મારું નામ દીપાંજલસિંહ સોનગરા છે. હું ક્લાસ 7માં ભણું છું અને હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલમાં ભણું છું અને મેં શાર્ટ સેન્ટર ફોર ઇનોવેશન જોઈન કર્યું છે અને અમે એક રેડિયો કંટ્રોલ કાર એટલે આરસી કાર બનાવી છે. એમાં મેં શું યુઝ કરું છે એ હું કહું. ફર્સ્ટ વી ટેક one chassis. Second, we take two high-speed motor, two axle lock. First, second, three LNA cables and one brain, one caster wheel and U-shaped plates and two tires and one remote. And I will input connection is left motor connect to the motor 1, right motor connect to the motor 2 and a remote these two motors are connect with the brain and with the help of car controlling connect remote control to the brain. બરાબર. એટલે આમાં ઇનપુટ શું છે? motor 1 2 ઇનપુટ છે કે આઉટપુટ છે? output. વેરી ગુડ. ઇનપુટ શું છે? તમારા હાથમાં છે એ ઇનપુટ છે. આ ઇનપુટ છે. હા, જોયસ્ટિક. ઓકે. હવે જે આ વ્હીલ દેખાય છે એનાથી કમ્પ્લીટ ચાલે છે અત્યારે? ના, મેં એક વાર કરીને ચાલે છે. બરાબર. અને આના પહેલાંના જે વ્હીલ હતા એમાં શું ઇસ્યુ આવતો હતો અને શું હતું એ? એ નોર્મલ વ્હીલ હતા, એમાં ગ્રીપ નથી ને એના ના હતા. તે ટ્રેક્શન એ નહોતું પકડતું અને સ્પીડ એ નહોતું પકડતું અને સ્લીપ ખાઈ જતું હતું નીચે અને ડાગાએ પાડતું હતું. એટલે મેં આ ગ્રીપવાળા વ્હીલ નાખ્યા. ઓકે. અને તમારે પણ આવા રોબોટ બનાવવા હોય તો શાર્ટ સેન્ટર ફોર ઇનોવેશનમાં જોઈન કરાવો.